परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સમજાય જશે તે પ્રભાવિત પરથી દબાઈ ગઈ. હા, પછી નશા કરે ને એવી કસાયની મનતા હોય, જંગલમાં રહેતા હોય મહા, અને એને આમ હોય આમ હોય બોલાને સમજાય ગઈ, પ્રભાવિત થઈ ગઈ. જાણો તેથી દુઃખ મોક્ષાર્થી, દુઃખથી મુક્ત થવાના અર્થી, દુઃખ શબ્દે મિથ્યાત્મ જ્ઞાન રાગ ભાવ, એ બધું દુઃખ છે. સમજાણું કાંઈ લૌકિક ભાવ જે આ વર્તાદીનો ભાવ એ પણ દુઃખ છે. લૌકિક ભાવ વર્તાદીના પરિણામ જે કીધા એ પણ દુઃખ છે, રાગ છે. દુઃખથી મુક્ત થવાના અર્થી શ્રમણે સમાન ગુણવાળા શ્રમણની સાથે પોતાના જેવા ગુણવાળા, ગુણ શબ્દ અહીં પર્યા છે. સમજાણું કઈ ગુણ કે ત્રિકાળી ગુણ એ વાત નથી. આ સાથે એમ જ લખાય શું કરે સમાન ગુણવાળા, ગુણ એટલે પર્યાય, નિર્મળ વિતરાગી પર્યાય, સમાન પર્યાય વાળા એમ ગુણવાળા એની સાથે અથવા અધિક ગુણવાળા શ્રમણની સાથે પોતાના કરતા વધારે ગુણવાળા હોય પર્યાયના નિર્મળ વિશેષ સદાય વસ્તુનો યોગ છે, એના સંગમાં રહેવું યોગ છે. એ રીતે તે શ્રમણને દાખલો આપે છે. શીતળ ઘરના ખૂણામાં રાખેલા શીતળ પાણીની માફક. એક તો ઘર ટાઢું હોય, ટાઢું ઘર સમજાય છે, ક્યાંય ગરમી ન હોય, ઝાડ માથે હોય ઠંડા, એક નિંદોળી તમારા અહીંયા પણ પેલાના એવા મકાન કેટલાક હોય ને માથે ઝાડ હોય, લીમડા હોય, પીપળા હોય, હા મોટા ઝાડ હોય જે મકાનની ઉપરથી બધા મકાનનું ટાઢું, ઘરે તો ટાઢું લાગે મકાન. ત્યારે કોઈ ભીતું હોય એના માથે ઝાડ હોય ઠંડુ. એ છે એક તો શીતળ ઘર, એનો પાછો ખૂણો, એમાં રાખેલા શીતળ પાણીની માફક, એમાં ટાઢું પાણી મૂકવું. સમાન ગુણવાળાના સંથી ગુણ રક્ષા થાય છે. એમાં ઠંડુ પાણી ખૂણામાં રાખે ત્યાં ઠંડા પાણીનું રક્ષણ થાય છે.
સમજાણ કાંઈ જેવું અહીં નિમિત્તની વાત કરી જો ઓલા આમાંથી કાઢે મારતા જો ઠંડા પાણીમાં પણ નિમિત્તથી ઠંડુ થાય છે. અરે ભાઈ સાંભળતો ખરો, એ તો નિમિત્તની વાત કરી નહીં. જો અગ્નિથી ઊંડું પાણી થાય છે, બરફથી ઠંડુ થાય છે, પ્રકટ વાત છે. તમારું પડકું કેડી થઈ જાય. જુગલ કિશોર આવ્યા હતા ને દિલ્હી વાળા, એ તો આપણે જુગલ કિશોર રાખીએ એની વાત કરી. એ તો ભાઈ તો અહીં બેઠા આ પડકું કીધું પણ જેવું રાખીએ જુગલ કિશોર જમાદારા એ બે હતા. જમાદારે તો વ્યાખ્યામાં એમ કહ્યું હતું કે આવી વાત તો આપણે સાંભળી નથી ભાઈ, આ અત્યાર સુધી તો આપણે બીજું માનીએ છીએ. એવું સીધી એમ કહ્યું છે. એનો મારક મારક કે છે બીજો છે, આપણે ત્યારે બીજો માનતા એમ કહ્યું. હે કહ્યું છે ને ભાષણમાં છે પુરાતન મંડળમાં. સારા કંઈક બીજો સંગ થઈ જાય છે, બીજે ગંગાદાસ ગંગાદાસ જમના સાથે જમનાદાસ બધી કિસ્સો રાખી બોલાતા ત્યાં ગયા. તમારે પડતું પડ્યું પડતું શું છે છોટા તર पंडित बोला था, ત્યાં गई थी ત્યાં रात को करता जो पानी से नदी से जब ना होता है प्रत्यक्ष देखने में आता है, प्रत्यक्ष का विरोध कैसे कर कर जाता है. ऐसे अरे भाई जो पंडित ब्रह्मचारी जी प्रत्यक्ष दिखने में आप कैसे હા ઈષ્ટ આવે છે ને ત્યાં શું કહેવાય દ્રષ્ટ ઈષ્ટ એ કયું કે તે દ્રષ્ટ ઈષ્ટ દેખાય છે પ્રત્યક્ષ અગ્નિ આવીને હું થયું. અરે ભાઈ એમ નથી દેખાતું, તું સંયોગથી જોવે છો. એનો સ્વભાવ જો તો ઠંડા પાણીની પર્યાય એને સ્પર્શ ગુણનો પલટો થઈને એને ઉષ્ણ પર્યાય પણ એ પાણી પરિણ્યું છે. એનો પર્યાય એનાથી થયો છે ત્યારે અગ્નિને નિમિત્ત કહેવામાં. અરે શું થાય સમજાવું કાંઈ મારીને પોતાના સ્વચ્છંદે ભાવને અર્થ કરવા અને પછી સ્વચ્છંદે એને પોષવો. જે પણ નુકસાન કરવાના કેટલા બાના ગોત્યા સમાધિ છે. હા અરે ભાઈ ક્યાં તું ક્યાં જાત ભાઈ. અહીં તો બીજી વાત કરે, અહીં તો વ્યવહાર પ્રણાલીઓનું છે. એટલે નિમિત્તનો સંગ ન કરવો, સંગ કરવાનો ભાવ છે એથી તને નિમિત્તમાં નુકસાન થશે, તારાથી નુકસાન થશે, નિમિત્તથી નુકસાન થશે, નિમિત્તથી લાભ થશે એમ કહેવા માંગે છે. નુકસાન છે એનાથી પણ વ્યવહારથી આમ કહે છે. એટલે ખરેખર એમ નથી, થાય છે પોતાથી પણ વ્યવહારનું એનું કથન છે કે એનાથી લાભ સારું થશે ને એનાથી નુકસાન થશે. તો વ્યવહારમાં એનું કથન છે. સમજાણું કાંઈ? અરે આવા વાતમાં પણ રોકાવું પડે અને એમાં આમાં ઝઘડા પણ ઉભા કરે. અરે આંખું વિચાર્યું છે ભાઈ આ હેડો જાય. આવો ભગવાન આત્મા એનું સ્વરૂપ જેવું છે એવું સ્વતંત્રપણે રાગથી ભિન્ન. રાગ છે માટે લાભ થશે તો ઓલો તો જે નિમિત્ત છે માટે લાભ થશે. હવે ન્યા જ ગયો હોય તો હે હા આવી રાગની મંત્રની ક્રિયાઓ અમારી પાસે છે. કંઈક તો અમારી પાસે શુદ્ધનો અંશ છે ને એમાં, એનાથી કંઈક થશે કે નહીં. બાપુ વિપરીત તારી માનતા છે, મિથ્યાત્વની માનતા છે. એ હિત લૌકિકથી લોકોત્તર થાય ત્રણ કામમાં બને નહીં. સમજાણું કાંઈ? કે છે કે ગુણની રક્ષા થાય છે એવા શીતળ ઘરમાં ખૂણામાં રાખ્યા, અને વધારે શીતળ હિમના સંપર્કમાં રહેલા પાસે ગુણો છે, ઠંડુ પાણી છે ને એમાં નાખ્યું બરફ, ઠંડુ થાય. વધારે નાખ્યું નહીં, કપૂર ને એવું નાખ્યું છે ને, કપૂર ને શકરાદી શીતળ દ્રવ્યને ખેંચે એમ નાખ્યું. કપૂર નાખે છે ને શેર અલગ ધરસ કર્પૂર શકરાદી, કપૂર નાખે, હાકર નાખે
તો પાણી બહુ ઠંડુ થાય. વરિયાળ નાખે છે. વરિયાળ ક્યાં કે સોંફ સોંફ कहते हैं ना ठंडी, तो पानी बहुत ठंडा ठंडा લીલા ગટકા પાણી હોતા है બહુ ઠંડા. વધારે શીતળ હેમના સંપર્કમાં રહેલા શીતળ પાણી બદ દેખો, વધારે શીતળ હિમના સંપર્કમાં રહેલા સંગમાં રહેલા શીતળ પાણીની માપન અધિક ગુણવાળા સંગથી ગુણ વૃદ્ધિ થાય છે. સમજાનું કાંઈ નિમિત્ત પ્રધાન નિમિત્તથી વાત કરી. નિમિત્ત સંબંધ એ વ્યવહાર છે. એથી વાત વધારે શીતળ હિમના સંપર્કમાં રહેલા શીતળ પાણી ઠંડુ પાણી એ તો ઠંડામાં છે અને વળી ઠંડી ખૂણામાં ઘરમાં અને નાખ્યું અંદર ઠંડુ હિમ કે આઈસ્ક્રીમ. તેજી ક્યાં આઈસ્ક્રીમ તો નહોતું, બરફ તો હોય છે. બરફ હતો ને, બરફ હોય એમ નથી નાખે ઠંડુ ઠંડુ. શીતળ પાણીમાં પણ અધિક ગુણવાળાના સંગથી ગુણવૃદ્ધિ થાય છે. જેમ શીતળ ઘરના ખૂણામાં રાખેલું પાણી શીતળ રહે છે એક વાર, સમાનની વાત, અને બરફના સંગથી પાણી વિશેષ શીતળ થાય છે તેમ બીજી વાત. સમાન ગુણવાળાના સંગથી સમન્વય ગુણની રક્ષા થાય છે અને અધિક ગુણવાળાના સંગથી સમન્વય ગુણની વૃદ્ધિ થાય છે. એવા સિદ્ધાંત કર્યો. માટે સાધુએ ધર્માત્માએ મોક્ષના માર્ગે પોતાના ગુણનું જ્યાં રક્ષણ થાય તેવા સમાન ગુણવાળાનો સંગ કરવો અને કાં વિશેષ અંદર ગુણવાળા હોય પોતાથી વિતરાગ પર્યાય વિશેષ પ્રગતિ છે એવાનો સંગ કરવો. ગુણ એટલે વિતરાગ પર્યાયની વાત છે. ગુણ એટલે રાગની મમતાની ક્રિયા વિશે એવી વાત છે. એ તો માજી કરી નાખે શુદ્ધિની વાત છે. જો એ ગાથા બસેને સિદ્ધિ થઈ. હવે સમન ક્રમશઃ એનો અર્થ કર્યો. પરમ નિવૃત્તિને પામીને શાશ્વત જ્ઞાનાનંદમય દશાને અનુભવો એમ શ્લોક દ્વારા કહે છે. ઇતિ અધ્યાસ સદુપયોગ જનિતામ કાંચિતમ પ્રવર્તિયતિ સમ્યક. આ સદુપયોગ વાળો છે ને એને સંઘની વાત કરે છે ને. સદુપયોગ વાળાને શું છે? સદુપયોગ તો પોતે રમત અંદર રમણ આનંદમાં પીડ્યો. શુભોપયોગની આ વાત છે. શુભોપયોગ હોય છે આવા સંઘનો ભાવ રાખો. ઇતિ અધ્યાસ શુભોપયોગ જનિતામ કાંચિત પ્રવર્તિયતિ સમ્યક સંયમ સૌષ્ઠવેન પરમમ ક્રામ નિવૃત્તિ ક્રમાત હેલા ક્રાંત સમસ વસ્તુ વિસર પ્રસ્તારરમ્ય ઉદયમ જ્ઞાનાનંદમયીમ દશામ અનુભવતી એકાંતતઃ શાશ્વતીમ. એ રીતે શુભોપજનિક કંઈક પ્રવૃત્તિને સેવીને એમ શુભ ભાવ આવો હોય છે એમાં આવ્યો છે એટલે સેવીને કહેવામાં એમ વ્યવહારે. એ શુભોપયોગ જનિત શુભના વિકલ્પથી ઉત્પન્ન થયેલો ભાવ એવી શુભ પ્રવૃત્તિને સેવીને એટલે એમાં આવીને રહેલો છે. શુભોપયોગ છે એ પ્રવૃત્તિ છે ને વ્યવહારની. યતિ સમ્યક પ્રકારે સંયમના સૌસો વળી શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ સારો હવે એમાંથી ખસીને હવે સંયમના સૌસો વળી ક્રમશ પરમ નિવૃત્તિને પહોંચતો થકો. એ વિકલ્પ શુભનો છે એને પણ છોડીને આની પ્રવૃત્તિ કીધી ને હવે એનામાંથી નિવૃત્તિ કરે છે. શુભ રાગનો એવો પણ પ્રવૃત્તિનો ભાગ મુનિને હોય છે એમાંથી નિવૃત્તિ કરીને સમ્યક પ્રકારે સંયમના સૌષ્ઠવ સુંદરતા સારાપણા વળી ક્રમશ પરમ નિવૃત્તિને પહોંચતો સ્વરૂપમાં આનંદમાં રહેતો અતિન્દ્રિય આનંદમાં વિકલ્પ વિના સમજાણું કાંઈ એવા નિવૃત્તિને પામતો થકો પહોંચતો થકો જોઈએ પોતાના પુરુષાર્થ ત્યાં વિકલ્પ શુભ છે થી છોડી પોતાના આનંદ સ્વરૂપમાં પહોંચતો થકો અતિન્દ્રિય આનંદના સ્વાદમાં ઉત્કર્ષપણે આવતો થકો એમ કે છે.
જેનો રન ઉદય સમસ્ત વસ્તુ સમૂહના વિસ્તારને લીલાથી પહોંચી વળે છે, જેનો રન ઉદય પ્રગટ સમસ્ત વસ્તુ સમૂહના વિસ્તાર લીલાથી પહોંચી વળે છે, એવી આનંદની દશાને પ્રાપ્ત થાય એમ કે છે. વિતરાગી પ્રણતિથી શુભ યોગનો વિકલ્પ આવ્યો તો આ પ્રકારની વાત કરી, પણ છતાં એમાંથી ખસીને હવે એમાં સેવીને એટલે એમાં રહ્યો છે, આવ્યો છે ને શુભ યોગ થયો છે, તો બંધનું કારણ, છે તો નુકસાનનું કારણ, પણ આવે છે એથી એને સેવીને એમ કહેવામાં, એમાંથી ખસીને સમ્યક પ્રકારે સંયમના કોષો વડે ક્રમશ પરમ નિવૃત્તિ રાગને કટેડી અને સ્વભાવમાં સ્થિર થઈને નિવૃત્તિને પહોંચતો નિર્વિકલ્પ આનંદની દશાને પ્રાપ્ત થતો, જેનો રંગદય સમસ્ત વસ્તુ સમૂહના વિસ્તારને લીલાથી પહોંચી વળે, રમત માત્ર જાણી લે છે એવી શાશ્વતી જ્ઞાનાનંદમય દશાને લ્યો, એવી શાશ્વતી જ્ઞાનાનંદમય એકાંતે અનુભવો, કેવળ સર્વથા અચંત યતિ કેવળ જ્ઞાનાનંદમય દશાને અચંત અનુભવો, એકલા અતિન્દ્રિય આનંદનો અનુભવ કરો, એ જ વસ્તુનો સમજાણું કાંઈ. એવી શાશ્વતી જ્ઞાનાનંદમય દશા છે ને, પર્યાયની વાત છે ને, જ્ઞાનાનંદમય દશા, એકલું જ્ઞાન નહીં પણ એની હારે આનંદ, શુભ યોગથી નિવૃત્તિ સ્વરૂપમાં રમણતા કરતા એની પ્રાપ્તિમાં એકલો જ્ઞાનાનંદ પર્યાયને એકાંતિ એને જ અનુભવો, કેવળ અનુભવો, સર્વથા અનુભવો, અચન અનુભવો, યતિ કેવું જ્ઞાનાનંદ દશા અને અચન અનુભવ લ્યો. એ રીતે શુભ ઉપયોગ પ્રજ્ઞા પણ પૂર્ણ થઈ જશે. શુભ વિકલ્પની ક્રિયા મુનિને કેવી જાતની હોય, નિશ્ચયના આનંદના દ્રષ્ટિ જ્ઞાનને રમણતાના દશાના કાળમાં એની વ્યાખ્યા કરી. સમજાણું? હવે 5 રત્નો છે, 5 ગાથા. એ ગાથાને રતન કીધી, 5 રતન. સંસાર તત્વની ગાથાને રતન કહ્યું, સાર છે, રતન એટલે સાર. 5 રત્નો છે. હવે 5 રત્નો જેવી 5 ગાથાઓ કહેવામાં આવે છે. એ 5 રતન જેવી 5 ગાથા કહેવામાં, નિયમ સારમાં પણ આવે છે ને, શુદ્ધ ભાવ અધિકારમાં પ્રતિબંધ 5 રતન જેવી ગાથા, ત્યાં 5 રતન કીધા, 5 છે ને રતન કીધી છે, અહીં 5 રતન છે ગાથા. આખા 12 અંગને 14 પરોના સારની 5 રતન ગાથા છે. વિતરાગી શાસનના દોહનમાંથી ના કાઢેલી એ પ્રથમ શ્લોક દ્વારાથી 5 ગાથાઓનો મહિમા કરવામાં આવે છે. બોલો છે ને, તંત્રસ્ય શિખંડ મંડનમેવ પ્રદ્યોતિ યત સર્વતો અદ્વૈતીયકમ યથારતો ભગવત સંક્ષેપત શાસન વ્યાકુર્વ જગતો વિલક્ષણયા પંથા, વિલક્ષણ પંથા સંસાર મોક્ષ સ્થિતિ જીવાત સંપ્રતિ પંચરત્ન અનઘમ સૂત્રે ઇમે પંચભી. હવે આ શાસ્ત્રને કલગીના અલંકાર જેવા, રાજા હોય છે ને મોટા, કલગી નથી નાખતા, છોગું મુગટ ના છોગું નાખે. આ શાસ્ત્રને કલગી પ્રવચન સાર, ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર, સર્વજ્ઞના પરમેશ્વર કેવળ જ્ઞાની પરમાત્મા એ જે વાણી આવી એને અહીં પ્રવચન કહે છે, એનો આ સાર હતો. એમાં પણ આ શાસ્ત્રના કલગી સમાન, મુગટ સમાન, અલંકાર જેવા આ શાસ્ત્રના ચૂડામણી મુગટમણી જેવા લ્યો. આ 5 સૂત્રો નિર્મળ 5 રત્નો કે જેવો સંક્ષેપથી
પાંચ રત્નો કે જેવો ટૂંકામાં અરહંત ભગવાનના સમય સમગ્ર દ્વિતીય શાસ્ત્રને સર્વત્ર પ્રકાશે છે. આ દીવો છે, આ સૂર્ય. પાંચ ગાથા વળી આખી શાસ્ત્રનું રહસ્ય શું છે એ બધું ત્યાં જાણવામાં. સંક્ષેપથી અરહંત ભગવાનના અરહંત પરમાત્મા વિતરાગી કેવળ જ્ઞાની પરમેશ્વર એનું સમગ્ર અદ્વિતીય શાસનને સર્વતઃ આ વળી પ્રકાશે છે. પાંચ રત્નમાં બધું આવી ગયું કે 12 અને 14 પૂર્ણનો સાથ જાણો. અમરચંદ્રાચાર્યમાં છે 8 રત્ન કરીને પૂછ્યો છે. તેઓ વિલક્ષણ પંથવાળી સંસાર મોક્ષની સ્થિતિને જગત સમક્ષ પ્રગટ કરતા થતા જયવંત વર્તો કે છે કે ભગવાને કહેલા શાસ્ત્રો અને એનું શાસન એના સારૂપ ગાથા 5 એને વિલક્ષણ પંથવાળી. દેખો ભિન્ન ભિન્ન સંસારની સ્થિતિ મોક્ષની સ્થિતિ ભિન્ન ભિન્ન પંથવાળી છે. જે માર્ગે સંસાર મળે તે માર્ગે મોક્ષ, અને જે માર્ગે મોક્ષ મળે એ માર્ગે સંસારની બેયની જાત જુદી તદ્દન છે. સમજાવવાનું કાંઈ વિલક્ષણ પંથવાળી સંસાર ને મોક્ષની સ્થિતિને જગત સમક્ષ દુનિયાની સમક્ષ પ્રગટ કરતા થતા એ જયવંત વર્તો. હવે સંસાર તત્વ પ્રગટ કરે છે. સંસાર તત્વ પ્રગટ કરે છે. અરે નવ તત્વમાં સંસાર તત્વ ક્યું હોય છે? નવ તત્વ તો સાંભળ્યા જ કે છે ભાઈ. તેમ જમ્યા હતા સંસાર નવ તત્વ તો સાંભળ્યા છે. જીવ, અજીવ, પુન, પાપ, આસુર, સોનિદ્રા, મંદને મોક્ષ. સંસાર તત્વ શું? એ સંસાર તત્વ મિથ્યાત અને આશ્રવ બંધ ભાવથી મિથ્યાત એ સંસાર તત્વ એ નવમાં આવી જાય છે. બેનું સમજાણું કાંઈ? મિથ્યાત્વના પરિણામથી આશ્રવ અને એ જ પોતે મિથ્યાના પરિણામ બંધ અટકવા એ રૂપે પ્રણમેલો જીવ તેને સંસાર તત્વ કહેવામાં આવે છે. બરાબર સમજાણું? સંસાર તત્વ એ આત્માની વિકારી દશાના ભાવને સંસાર તત્વ કહે. જીવની સંસાર દશા જીવથી જુદી ન રહે એમ સિદ્ધ કરે છે. આ બાઈ, છોકરા, કુટુંબ, પૈસો, શરીર એ સંસાર નહીં. એ સંસાર તત્વ નહીં. એ તો પર વસ્તુ. ત્યાં ક્યાં સંસાર તત્વ? સંસાર તત્વ ભગવાન આત્માના સ્વભાવથી વિરુદ્ધ અયથાર્થ પદાર્થની પ્રતીતિ એનો જે ભાવ મિથ્યાત એને સેવનારો જીવ તે સંસાર તત્વી અને એને સંસાર તત્વ કહેવામાં આવે. સમજાણું કાંઈ? લોકો કેમ સંસાર છોડીને બેઠા છીએ? સંસાર કોને કહેવાય તો તને ખબર નથી. શું છોડ્યો તે? બીજાને ચોરાવા હાટું બેઠા છે. હે ભાઈ, એને બહુ સાંભળ્યું છે. હું ઘણું સાંભળ્યું છે. બીજાને દીક્ષા દેવા માટે એને ધર્મ કરાવવા આવો, જો આ વીરતી છે, વીરતી લ્યો. તમારા કપાળમાં દેવલોક તો નક્કી. દેવલોક ને એમાં દેવલોક એટલે સંસાર થયો. સાંભળને સમજાય છે કાંઈ? અહીં તો કે છે ભગવાન સંસાર તત્વ એ આત્માની મિથ્યાત દશા એને સંસાર તત્વ કહેવામાં આવે છે. એ નવ તત્વમાં આશ્રમને, બંધને, પુણ્ય, પાપ એ સંસાર તત્વ છે. સમજાણું કાંઈ? એ સંસાર તત્વી કોણ જીવ હોય એ ઉત્કૃષ્ટ એની વાત કરે છે. જે જથાગ ગહીલ અથા ત્વચંતી નિચિદાસમયે અચંત ફસમિદમ ભમંતી તે તો પરમ કાળમ સમયસ્કહો પૂર્ણશે વિભ્રમ યથાગ્રહે જે અર્થને
અત્યંત ફળ સમૃદ્ધ ભાવી કાળમાં જીવતે ભમે. રતન જેવી ગાથા કે છે. પેલા શબ્દ આટલો ખરો. જેવો સમયે ભલે તેવો સમયમાં હોય એટલે દ્રવ્યલિંગી જીનમતમાં હોય. જૈનનો નિગ્રંથ દિગંબર સાધુ વસ્ત્ર વિજ્ઞાન એવો હોય. જૈનમાં રહેલો વાળાના સંપ્રદાયમાં સમજાણું કાંઈ સમયે જૈન વાળામાં જૈનનો સાધુ હો દ્રવ્યલિંગીપણે સમજાણું કાંઈ જે વસ્ત્ર વિજ્ઞાન નગ્ન દશા અને એની પંચમાવર્તાદીની ક્રિયા બરાબર હરખી હોય એવું દ્રવ્યલિંગી એમ કીધું છે ને. તો પણ એતે તત્વ આ તત્વ આમ જ વસ્તુ સ્વરૂપ છે એમ નિશ્ચયમંદ વર્તા થતા ગુણને પવિત્રતામાં ખતવે, પવિત્રતાને પુણ્યમાં ખતવે, વ્યવહારથી નિશ્ચય માને, નિશ્ચયને વ્યવહારની જરૂર છે માને. સમજાય છે? નિમિત્તથી જીવની પર્યાય બદલે માને, જીવની પર્યાય બીજાને બદલાવે માને. એ આમ જ એમ માનીને એ રીતે જ્ઞાન જ હોય છે. જાણું કાંઈ ઠંડી હોય છે પ્રત્યક્ષ, અગ્નિ હોય અગ્નિ તો આમ તાજ ઉડી જાય, થાપતા ઉડીને આ ખડાડો તો ઠંડી ઉડી જાય પ્રત્યક્ષ છે. એ રીતે વિપરીત માનતા વાળો જીવ એમ કે આવો પદાર્થ વિપરીત ગણી કર્યો છે. પરથી ઊનું થતું નથી. સમજાણું કાંઈ એમ પોતાની કલ્પનાથી આ આમ જ છે વસ્તુનું સ્વરૂપ એમ નિશ્ચયવન વર્તા થતા પદાર્થોને અયથાર્થપણે ગ્રહે છે. જો જેવા નથી તેવા માને સમજે છે. ભગવાન એક સમયની પર્યાય વાળો ત્રિકાલિક ધ્રુવ એમાં રાગ અને નિમિત્ત જે રીતે છે વસ્તુનું સ્વરૂપ એથી વિપરીત માને છે. ક્યાંક પણ એમાં સલ અને વિપરીતનું રહે છે. અજથા ગ્રહિતા અર્થાત જેવા પદાર્થનું ધ્રુવ સ્વરૂપ, નિર્મળ પર્યાયનું સ્વરૂપ, વિકારી રાગનું સ્વરૂપ, નિમિત્તની હાજરીનું સ્વરૂપ જે રીતે છે એથી ઉલટી રીતે માનનારા. સમજાણું કાંઈ અયથાગ્રહિત અર્થાત જેવા પદાર્થો નથી તેવું એને માનતામાં આવ્યું છે, પકડ્યું છે. નહીં અમે કહીએ માનીએ તેમ છે, તેમ છે. વ્યવહાર હોય તો નિશ્ચય થાય. નિશ્ચયને પ્રગટ કરવા માટે વ્યવહારની જરૂર છે. પહેલો વ્યવહાર હોય તો પહેલો વિના રાગ હોય તો પછી વિતરાગતા માંદો આવ્યો થાય, માંદાપણું મૂકી ના જોતા માંદાપણું રાખી નહીં. એ પદાર્થના સ્વરૂપને યથાર્થ જેવા નથી તેવા તેવો અત્યંત ફળ સમૃદ્ધમ, અત્યંત ફળ સમૃદ્ધ મહાફળ મળશે એને. અનંત કર્મ ફળોથી ભરેલા એવા પરમકાળનું હવે પછીના કાળમાં પરિભ્રમણ કરશે. 84ના અવતારમાં નિગોદાદીમાં જશે. વસ્ત્રમાં એક ધાગો રાખીને મુનિપુણું માને તો નિગોદ જાય છે. આ તો અનેક પદાર્થની વિપરીતતાની માનતા એ તો નિગોદમાં જાય. એ વિશેષ વાત કહેવાય છે. यह स्वर्णपुरी अति पावन है।
स्वर्णपुरी अति पावन